ભાવનગરમાં સરટી હોસ્પિટલના બિછાનેથી આશિષભાઈ વિક્રમભાઈ જાંબુચાએ ઘોઘા રોડ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તે પોતાના માસીના ઘરેથી પોતાના ઘર તરફ જતા હતા ત્યારે ગૌશાળા સ્મશાન પાસે ઉભેલા કૌશિકભાઈ ઉર્ફે ભૈલું હિંમતભાઈ જાંબુચા ઉભેલા હોય, જેની સાથે આશિષભાઈને અબોલા હોય અને તેણે આશિષભાઈ સામે કાતર મારતા આશિષભાઈએ કાતર શું કામ મારો છો તેમ કહેતા કૌશિકભાઈ ઉર્ફે ભૈલું ઉશ્કેરાઈ ગયેલ અને ભૂંડા બોલી ગાળો દેવા લાગેલ, જેની ના પાડતા ગૌતમભાઈ બુધાભાઈ જાંબુચાએ લોખંડના પાઇપ વડે માર માર્યો અને વિશાલભાઈ હિંમતભાઈ ઢાપાએ પણ માર માર્યો હતો, જેથી આશિષભાઈ વિક્રમભાઈ જાંબુચાને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આમ આશિષભાઈ વિક્રમભાઈ જાંબુચાએ 4 વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના પગલે પોલીસે આરોપી કૌશિકભાઈ ઉર્ફે ભૈલું હિંમતભાઈ જાંબુચાને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। તારીખ નંબર 2 માં આપ્યો છે, લાંબા જેવી નીચે અને